તો સ્વસ્થ રહેવાના 65 ઉપાય નંબર 1 ઓછું બોલતા હોય તે વ્યક્તિનું મગજ તેજ હોય છે. નંબર 2 ઓશિકા વગર સૂવાથી કમરનો દુખાવો ઓછો થાય છે અને કરોડરજ્જુ મજબૂત બને છે. નંબર 3 જે વ્યક્તિ વધુ સ્નાન કરે છે તે ઓછા બીમાર પડે છે. નંબર 4 રીંગણાના સલાડનું સેવન કરવાથી વ્યક્તિનું હૃદય ખૂબ જ મજબૂત બને છે. નંબર 5 જો તમને રોટલી ખાતી વખતે મોઢામાં કડવાશ લાગે છે તો જાણી લ્યો કે તાવ આવવાનો છે. નંબર 6 ડુંગળીને પાણીમાં નાખ્યા પછી કાપવાથી આંખમાંથી આંસુ નથી આવતા. નંબર 7 શેરડીનો રસ પીવાથી હેડકી બંધ થાય છે. નંબર 8 વાસી મોઢે જાણી જોઈને ઉધરસ ખાવાથી છાતીમાં રહેલો કફ સાફ થઈ જાય છે. નંબર 9 દરરોજ સવારે ટામેટાં ખાવાથી તમારા વાળ ક્યારેય સફેદ નહીં થાય. નંબર 10 ખાધા પછી તરત જ ફળો ન ખાવા જોઈએ, તેનાથી લીવરને નુકસાન થાય છે. નંબર 11 મોઢામાં પાણી ભરીને નહાવાની આદત બનાવો, આ તમને શરદી અને ઉધરસથી બચાવશે. નંબર 12 એલચીની ચા પીવાથી દાંતનો દુખાવો મટે છે. નંબર 13 જ્યારે તમને વધુ ભૂખ લાગે છે ત્યારે ખોરાક ખાવાથી શરીરને વધુ તાકાત મળે છે અને મગજ ખૂબ ઝડપથી કામ કરે છે. નંબર 14 વધુ પડતા લીલા મરચાંનું સેવન કરવાથી ઉંમર ઘટે છે. નંબર 15 પેટ ઉપર સૂવાથી વ્યક્તિ ઝડપથી વૃદ્ધ થાય છે. નંબર 16 લીંબુ અને ફુદીનાનો રસ મિક્સ કરીને પીવાથી પાચન ક્રિયામાં મદદ મળે છે. નંબર 17 જે લોકો રોજ દહીંનો ઉપયોગ કરે છે તેમને પેશાબનું ઇન્ફેક્શન થતું નથી. નંબર 18 ખુલ્લા પગે વધુ ચાલવાથી તમારા પગના તળિયા મજબૂત રહે છે. નંબર 19 લસણના રસમાં મીઠું ભેળવીને પીવાથી પેટનો દુખાવો મટે છે. નંબર 20 તમે તમારા હૃદયને મજબૂત કરવા માંગો છો તો દરરોજ સફરજન ખાવ. નંબર 21 ચાલતા પહેલાં થોડું ઉફાળું પાણી પીવો, તમે ક્યારેય નબળાઈ અનુભવશો નહીં. નંબર 22 લીંબુની છાલ પર સાકર લગાવીને હોઠ ઉપર ઘસવાથી હોઠની કાળાશ દૂર થાય છે. નંબર 23 કાચું દૂધ પીવાથી ચહેરા ઉપર ચમક આવે છે. નંબર 24 ગાજરના સેવનથી ચહેરા પરની કરચલીઓ દૂર થાય છે. નંબર 25 ચણાની દાળને પીસીને તેની પેસ્ટ ચહેરા પર લગાવવાથી ખીલ મટે છે. નંબર 26 સૂતા પહેલાં મધ ચાટવાથી સારી ઊંઘ આવે છે. નંબર 27 કાકડી એ ડાયાબિટીસના દર્દીઓ માટે ભગવાનની અમૂલ્ય ભેટ છે, તેથી તમારે કાકડી ખાવી જ જોઈએ. નંબર 28 જે વ્યક્તિ વધુ ચિંતા કરે છે તે ઝડપથી વૃદ્ધ થાય છે. નંબર 29 પગમાં સખત દુખાવો થતો હોય તો સરસવના તેલથી પગના અંગૂઠાની માલિશ કરો. નંબર 30 ખાવાનું ખાતા પહેલાં ફળ ખાવાથી શરીરમાં નબળાઈ આવતી નથી. નંબર 31 સૂતા પહેલાં આદુનો ટુકડો ખાવાથી પેટની તકલીફ મટે છે. નંબર 32 તમે પેટની ચરબીને ઝડપથી ઘટાડવા માંગતા હોવ તો પાણીમાં સંતરાના બીજ નાખીને પીવો. નંબર 33 સવારે ઉઠ્યા પછી લસણની 2 કળી ચાવવાથી 1 ગ્લાસ લીંબુ પાણી પીવાથી ધીમે ધીમે વજન ઓછું થાય છે. નંબર 34 કેરી ખાધા પછી તરત જ પાણી પીવું ઝેર સમાન છે, તમારે આ કરવાનું ટાળવું જોઈએ. નંબર 35 વાસી મોઢે દહીં ખાવાથી પેટમાં ગેસની સમસ્યા દૂર થાય છે. નંબર 36 લાલ મરચાંના વધુ પડતા સેવનથી આંખો અને મગજ પર ખરાબ અસર પડે છે. નંબર 37 ડુંગળીનો રસ લગાવવાથી વાળ જાડા અને મજબૂત બને છે. નંબર 38 જામફળનું સેવન કરવાથી સુસ્તી અને ડિપ્રેશન ઓછું થાય છે. નંબર 39 લીંબુનો ઉપયોગ તમારી યાદશક્તિ વધારે છે. નંબર 40 લીંબુ પાણી પીવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે. નંબર 41 રાત્રે સૂતા પહેલાં કિસમિસ ખાવાથી આંખોમાં ચમક આવે છે. નંબર 42 ચાના વધુ પડતા સેવનથી ત્વચાને નુકસાન થાય છે અને આંખોની રોશની નબળી પડે છે. નંબર 33 નાસ્તામાં એલચી ખાવાથી શ્વાસની તકલીફ થતી નથી. નંબર 44 સૂતા પહેલાં નવશેકું પાણી પીવાથી કિડની સાફ રહે છે. નંબર 45 રોજ સવારે તાજા ટમેટાં ખાવાથી વાળ સફેદ થતા નથી. નંબર 46 કાળા જીરાને દૂધમાં ભેળવીને ખાવાથી ઘા ઝડપથી રૂજાય છે. નંબર 47 હસવાથી મગજમાં તણાવ ઓછો થાય છે. હસવાથી વ્યક્તિને
ઘણી બીમારીઓથી બચાવે છે. નંબર 48 દૂધ સાથે ખજૂર ખાવાથી ભૂલવાની બીમારી મટે છે. નંબર 49 સાંજના સમયે ભાતનું સેવન કરવાથી શરીરની ચરબી ખૂબ ઝડપથી વધે છે. નંબર 50 તમારા શરીરના કોઈપણ ભાગમાં મચકોડ આવી ગઈ હોય તો બરફ લગાવો. નંબર 51 ગરમ પાણીએ નહાવાથી વાળ નબળા પડે છે, ત્વચાને પણ નુકસાન થાય છે. નંબર 52 સવારે ઉઠ્યા પછી લીલી વસ્તુઓ જોવાથી દ્રષ્ટિ તેજ થાય છે. નંબર 53 સફેદ મીઠાનું વધુ પડતું સેવન હૃદયને નબળું પાડે છે. નંબર 54 ગાયનું દેશી ઘી સહેજ ગરમ કરીને ચાટવાથી શરીરનો દુખાવો અને સોજો મટે છે. નંબર 55 તમારો દાંત તૂટી ગયો હોય તો તે જગ્યાએ ટામેટાનો રસ લગાવો. નંબર 56 વધુ ઠંડુ પાણી પીવાથી વહેલું વૃદ્ધત્વ આવે છે. નંબર 57 ચહેરા પર નાળિયેર તેલ લગાવવાથી ખીલ દૂર થાય છે અને મચ્છર પણ કરડતા નથી. નંબર 58 વધુ પડતી મીઠાઈઓ ખાવાથી પેટની ચરબી વધે છે. નંબર 59 કાકડીનું સેવન કરવાથી સ્થૂળતા ઓછી થાય છે. નંબર 60 પૂરતી ઊંઘ ન મળવાના કારણે આયુષ્ય એટલે કે ઉંમર ઘટે છે. નંબર 61 ચહેરા પરના ડાઘ ધબ્બા દૂર કરવા માટે ટામેટાને કાપીને ડાઘ ઉપર લગાવો. નંબર 62 મૂળાનો રસ પીવાથી પિત્તાશયની પથરી થતી નથી. નંબર 63 નબળા પાચનવાળા લોકો માટે કેળું ખૂબ જ હાનિકારક છે. નંબર 64 તમને ચક્કર આવતા હોય તો બે લવિંગને 1 કપ પાણીમાં ઉકાળીને પીવું. તેનાથી તમને ચક્કર આવવાનું બંધ થઈ જશે. નંબર 65 જ્યારે પણ તમે ઊભા થાઓ ત્યારે ટેકો રાખ્યા વગર ઊભા થાવ. તેનાથી તમારા પગ અને ઘૂંટણ મજબૂત થશે. જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો, ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.